આ વિડીયો જો અંત સુધી જરૂરથી જોજો અને તમને આ વિડીયો સારો લાગે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ એક ટ્રીક અને ટિપ્સ સાથે તમે જો ફોલો કરીશો ને તો તમારો પણ આવો ચાટ મસાલો બનીને તૈયાર થઈ જશે અને જેમાં નાખીશો ને તેમાં 4 ચાંદ લાગી જશે। પછી ફ્રૂટ હોય કે ફળ હોય કે ફ્રૂટ, નમકીન હોય કે ટેસ્ટી ગમે એ ચટપટું વસ્તુ ખાવાનું મન થાય ત્યારે આ મસાલો તેમાં નાખીને ખાઈએ તો ત્યારે એકદમ સરસ ટેસ્ટી અને ચટપટો સ્વાદ આવે છે। તો આપણે બનાવવાનું શરૂ કરીએ। એવો ટેસ્ટી અને ચટપટો મસાલો, તેના માટે આપણે એક ગેસની ફ્લેમ ચાલુ કરીશું, પછી એક લોઢી મૂકીશું અને 2 મિનિટ ગરમ થવા દઈશું। ધાણા નાખીશું 2 ચમચી ભરીને, 2 ચમચી ભરીને આપણે આ રીતના ધાણા નાખીશું, જે આપણે આખા ધાણા હોય છે ને તે। પછી તેમાં આપણે 2 ચમચી આપણે ધાણા લીધા હોય આખા, તો આપણે 1 ચમચી તેમાં આ મસાલો એટલો સરસ ટેસ્ટી બને છે। આ ચાટ મસાલો ખાવાની જેમાં નાખીએ ને આ ચાટ મસાલો, તે મસાલો એકદમ સરસ સ્વાદ આવે છે બધામાં, એવો સરસ ચટપટો અને ટેસ્ટી બને છે કે જે ગમે એ વાનગી બનાવવી હોય કે જે ગમે એ આપણે મસાલા બનાવ્યા હોય કે ગમે એ આપણે ફરસાણ બનાવ્યું હોય તેના ઉપર છાંટીએ ને એટલે આપણો એનો સ્વાદ એકદમ મસ્ત વધી જાય છે, 100 ગણો ટેસ્ટી બને છે। કોઈ ફ્રૂટ છે, કોઈ આપણે ફરસાણ છે કે કોઈ આપણે નમકીન વસ્તુ બનાવવી હોય તેમાં પણ આપણે આ મસાલો છાંટી શકીએ। તો આ મસાલો તો તેમાં આપણે 1 ચમચી ભરીને મરી નાખી દીધી છે અને આપણે એટલે ટીસ્પૂન જેટલા અજમા નાખીશું, જેથી તેનો સ્વાદ સરસ તીખો અને ચટપટો આવે। અને મરી પણ આપણે 10 થી 15 નંગ જ નાખવાના છે, જો વધારે નાખશો તો આપણે મસાલામાં તીખો ટેસ્ટ વધારે આવશે, એટલે થોડોક જ નાખવાનો છે આપણે મરી, ઝાઝી નથી નાખવાની। અને આ બધી વસ્તુ આપણે મેજરમેન્ટ પ્રમાણે જ નાખવાની છે, એમાં બહુ વધુ કે ઓછી નથી નાખવાની। હજી આપણે તેમાં એક સિક્રેટ વસ્તુ નાખીશું, જેથી તેનો સ્વાદ એકદમ સરસ 100 ગણો વધી જશે। તો પહેલાં આને આપણે થોડું શેકી લઈશું અને આને આપણે બળી જાય ને ત્યાં સુધી નથી શેકવાનું, જરા થોડું જ રોસ્ટ કરવાનું છે। આ મસાલો બનાવવો સાવ સહેલો અને સરળ છે। જો તમે આ રીતે એક ટિપ્સ ફોલો કરીશો તો તમને એકદમ સરસ રીતે આ મસાલો બનાવતા આવડી જશે અને ઘરે જ વળી આ મસાલો બનાવી। હવે આપણે તેમાં 1 ચમચી જેટલું ભરીને જેથી તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે આ મસાલામાં। તો હવે આ બધું આપણે શેકી લેવાનું છે। હજી 2 એવા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીશું કે આપણે મસાલો એકદમ સરસ બહાર જેવો જ બનશે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, 5 મિનિટ આપણે તેને શેકી લીધું છે 5 મિનિટ માટે। હવે આની 2 મિનિટ આપણે ઠરવા દઈશું। હવે આપણે તેને ચાલુ બંધ કરીને 1 થી 2 વખત ફેરવી લઈશું। આવી રીતે આપણે 1-2 વખત ચાલુ બંધ
દળી લઈશું. તો આપણો મસાલો તો એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયો છે. જો હવે આપણે તેમાં 1 થી 2 ચમચી 1 ચમચી પહેલાં આપણે મીઠું નાખીશું, જે આપણે કાળા નમક કહીએ છીએ ને, જે આપણે સંચળ પાવડર કહીએ છીએ ને, તે 1 ચમચી નાખીશું, જેથી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. રેડ સોલ્ટ અથવા તો આપણે સિંધવ મીઠું કહીએ. જો તમારી પાસે કાલા નમક ન હોય તો તેમાં સિંધવ મીઠું અથવા સિંધવ મીઠું પણ નાખી શકાય. જો તમારી પાસે સિંધવ મીઠું અથવા તો કાલા નમક ન હોય ને, તો તેમાં આપણે સાદું મીઠું પણ નાખી દેવાનું. તો આપણે આ ચમચી આપણે કાલા નમક નાખેલો છે. 1 ચમચી આપણે સાદું નોર્મલ મીઠું નાખીશું. મારી પાસે તો આ સિંધવ મીઠું છે, તો તે નાખી દઈશું. તો પાછું આપણે ઢાંકણ બંધ કરીને તેને એકદમ ઝીણું પીસી લઈશું. અથવા દળી લઈશું. તો આપણો મસાલો અત્યારે પીસાઈ ગયો છે. જો આવી રીતના એકદમ સરસ રીતે છે ને, એકદમ સરસ ઝીણો પીસાઈ ગયો છે. તો હવે આપણે તેને એક ડીશમાં લઈને ચાળીને લઈ લેશું. તો હવે આપણે આ મિક્સરનું એક જાર લઈ લીધું છે. મિક્સરનું જાર લઈ લીધું છે. તો આપણે હવે મિક્સરમાં આપણે મૂકીને જે આપણે આ મસાલો આપણે શેક્યો હતો તે હવે એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. તો આપણે તેમાં નાખી દઈશું. આ રીતે આપણે બધો જ મસાલો નાખી દીધો છે. તો હવે આપણે તેને 1 થી 2 આટા ફેરવી લઈશું. 2 વાર ફેરવી લઈશું. થોડો કરકરો થઈ જશે. હવે આપણું મિક્સરનું જાર બંધ કરી દીધું છે. તો જો આપણે એક ગાણો લઈ લીધો છે ને, એક ડીશ લઈ લીધી છે, તેમાં આપણે બધો જ મસાલો લઈને ચાળી લઈશું. આ મસાલો એવો સરસ બને છે કે જેમાં નાખીએ ને તેમાં સરસ 100 ગણો સ્વાદ વધી જાય છે. બધામાં આપણે છાંટીને ખાઈ શકાય છે. કોઈ ફ્રૂટ છે કે કોઈ નમકીન હોય, કોઈ શાક બનાવ્યા હોય, એવા ટેસ્ટી મસાલેદાર કોઈ વસ્તુ બનાવ્યું હોય, પકોડા, સેન્ડવિચ, ફૂડ, તો બધામાં આવડો મસાલો નાખીને ચટણી બનાવી શકાય છે. બધી વસ્તુ બનાવી શકાય છે અને એમાં નાખી શકાય છે. અને વળી આપણે ઘરે જ બનાવ્યું હોય એટલે 100% શુદ્ધ આપણી નજરની સામે જ બનાવ્યું હોય. આ મસાલો એકદમ સરસ એવો સરસ બને છે, ખાવાની મજા જ આવે છે. અને આમાં આપણે જે ફ્રૂટમાં નાખીને ખાઈએ ને ચાટ મસાલો, આ શાક મસાલો પણ આપણે તેમાં બધામાં જ નાખીને ખાઈ શકાય છે. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય ને, તો આ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે પણ આવી રીતે એકવાર જરૂરથી ચાટ મસાલો બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ ચાટ મસાલો કેવો લાગ્યો. ઘરે જ બનાવ્યો હોય એટલે 100% શુદ્ધ જ હોય. તો છે ને, તો આ રીતે આપણો ચાટ મસાલો બનીને તૈયાર છે. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય અને આ મારો વિડીયો તમને ગમ્યો હોય, તો આ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.